સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું। જંબુસર નગરના વંશ પરંપરાગતથી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા જંબુસર નગરપાલિકા ખાતે સીઓના આવેદનપત્ર આપી દિન 25માં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ના છૂટકે સંઘ સાથે જોડાયેલ તમામ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જંબુસર નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા બજાવનાર વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની 3 દાયકા ઉપરાંતની પડતર માંગણીઓને લઈ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં આજ દિન સુધી આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી, જેને લઈ તેમના હક અને વિશેષ અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જેને લઈ પ્રમુખ જંબુસર શાખા મણીલાલ ડી સોલંકીની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું હતું। સફાઈ કામદારોની 19 માંગણીઓ પૈકી જંબુસર નગરપાલિકાએ ઠરાવ નંબર 21-29-6-1994 મુજબ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ 27/3/2015ની અમલવારી કરવા બાબત સફાઈ કામદારોની ભરતીમાંથી રોસ્ટર પ્રથા, ફિક્સ પ્રથા નાબૂદ કરવામાં આવે, ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ તેમજ વય મર્યાદાથી નિવૃત્ત થતા ખાલી પડેલ મહેકમ વારસદારો રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેઓની કાયમી નિમણૂક કરવામાં આવે, 7મા પગાર પંચનો લાભ લાગુ કરવામાં આવે, સમાન વેતન અમલવારી કરવા, 300 રજાનો લાભ, 10 લાખનો વીમો સહિતની માંગણીઓને લઈ આવેદનપત્ર અપાયું હતું। આ માંગણીઓનું 25 દિવસમાં નિરાકરણ નહીં આવે તો 25/10/2024થી ના છૂટકે અચોક્કસ મુદતની હડતાલનો સહારો લેવો પડશે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું। આવેદનપત્ર આપવા મંત્રી બાબુભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં સફાઈ કામદાર ભાઈ બહેનો હાજર રહ્યા હતા। સ્વચ્છતા સેવા બજાવનાર વંશ પરાગતથી વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે વારંવાર સરકારશ્રીને સ્થાનિક લેવલે રજૂઆતો કરવા છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં ન આવતા ના છૂટકે અમારે આવેદનપત્રો આપવા પડે છે। પણ આજરોજ અમે તારીખ 30/9/2024ના રોજ અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યા છે કે અમારી વર્ષો જૂની પડતર માંગણીઓનું દિન 25માં નિરાકરણ કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે 25/10/2024ના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લઈશું, જેની સંપૂર્ણ નોંધ લેશું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।